ભાવનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોનો કલેક્ટર કચેરીની બહાર હલ્લાબોલ. કલેક્ટર કચેરીના દરવાજા બંધ કરવા પડ્યા. સ્પર્ધાત્મક પરીક્ષા માટે સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવામાં આવે તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્ક્સ પ્રસિદ્ધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સ્પર્ધાત્મક પરીક્ષાના એક સાથે 200 જેટલા ઉમેદવાર કલેક્ટર કચેરીની બહાર સૂત્રોચ્ચાર કરીને સરકારની ગૌણ સેવા પસંદગી બોર્ડ સામે વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓનું માનવું છે કે જે પરીક્ષા લેવામાં આવી છે તેમાં ઘણી વિસંગતતા અને પારદર્શકતાનો અભાવ છે. જો આગામી સમયમાં વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ મોટું આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. અહેવાલ આઝાદ મીડિયા લાઈવ, ભાવનગર. પરીક્ષા લઈ લીધી છે એક ગૌણ સેવા પસંદગી મંડળ અધ્યક્ષ હસમુખ સર છે. હવે એક વખત પ્રોવિઝનલ કી આવી, ચાર વખત ત્રણ વખત ફાઇનલ કી આવી, એમાં 50 ભૂલ. હવે જ્યારે 823 ની જગ્યા લેખે 8 ગણા ઉમેદવાર 6.5